અરે પપ્પાનો ફોન આવ્યો. હેલો. હા પપ્પા, મેં પરીક્ષા આપી દીધી, ટાઈમસર પેપરે આપી દીધા. હા, અને મારે કોલેજની પરીક્ષા પતી ગઈ બરાબર. પણ હું કહેતો હતો મારે ફરવા જવું. હા, તમારા ફ્રેન્ડો અંગે જો ફરવા જાઉં. હા પપ્પા, તો પપ્પા હું તો ફરવા જવાનો જ છું, જો હું સાચું કહું ને. હા, તમે એક ને એક વાત જો નવું કોઈ કોમ મને હોપતા નહીં, હું પહેલા જ કહું. પણ મને કઈ પ્રોપર્ટીનું કામ આપો છો તમે? તો મારે તો એન્જોય કરવાનો હોય પપ્પા. પણ હું સુજાનપુર ગામમાં જઈને શું કરીશ? હા, તો મારે એ જવું જરૂરી યાર. તો આપણે પણ જૂનું મકાન છે ને, તો હું તો જઈને કરીશ શું પપ્પા? એમ કહું પપ્પા, તમે આટલી રિક્વેસ્ટ કરી રહ્યા છો, પણ હું એમ કહું છું કે હું એકલો તો નહીં જ જવાનો બરાબર. પણ હું શું કહું છું તમને, હા તમે આટલી રિક્વેસ્ટ કરો છો એટલે હું જઉં છું એ ગામમાં, પણ હું એકલો નહીં જઉં, મારા ફ્રેન્ડોને લઈને જઈશ. અને અમે 3 જ જણા જશો, વધારે જણા નહીં લઈ જઈશ. સાહેબ પપ્પાએ કામ તો આપ્યું છે, પણ ભાવેશને પણ કોલ કરવો પડશે ને. મારે સુજાનપુર ગામમાં બચકાને ભાવેશને બંનેને લઈ જવાના છે. સાહેબ કોલ કરવાનો રિંગ જાય છે. ત્યારે પણ નવરું પડ્યું હશે. આ તો મીટલું છે. બરોબર, કોલ તો ઉપર. હેલો. હા ભાવેશ. હા બોલ બોલ. એટલે હું તને શું કહેતો હતો, હા બોલ બોલ. મારા પપ્પાએ મને એક કામ આપ્યું છે ને, હા બોલ બોલ. તો આપણે જવાનું છે, સુજાનપુર ગામમાં જવાનું છે. હા હા. મરચા વાળી મેથી પીવાની કાકા, મેથી આવ મરચા વાળી. આર્યો કાકા આજે ને બાદ કરો, મરચા નાખેલા હાથ ને. ખબર જ છે ક્યાંય નહીં મળે. એ ખાલી ચાની કિટલી ઉપર જ મળશે. એનું કામ શું? ખાવ પીવું ને મજા કરવાની. આ બેઠો બટકો. એટલે ચાનું શું કામ ટેન્શન લે છે? હું પાઉં છું ને તને ચા. મંગાઈ દે. હા મંગાવું. બે સંજય આના 2 કટિંગ આપો ને. એટલે તું હું શું કહું, પેલા વાત મારી સાંભળ. તું ફટાફટ છે ને કપડાં પેકિંગ કરી દે. તો જવાનું હે, ફરવા જવાનું છે યાર. કઈ જગ્યાએ? એ તો હું તને કહું છું, તું ખાલી કપડાં ફટોફટ પેક કર દે. ચા એ ચા પછી આગળ તને કોફી પાઉં. જલ્દી ચાલ. આવું થાય. એટલી બધી વાત શું કામ કરી છે તે? આમાં લુગડા બુગડા પેક કરવાના જ ના હોય. એટલા તો કેટલા લુગડા તું લઈને ચાલે છે સાથે? દેખાડું ખાલી. પેલા અહીંયા બેસ. ભાર થઈ ગયો થેલાનો. 1 સેકન્ડ પેલાનો ફોન કરી લઉં પેલા મીતને. હલો મિત. હલો મિત, કેટલી વાર કરે છે યાર તું? એટલે ભાવેશ બસ આવ્યો 10-15 મિનિટ. ટાઈમ તો જોયો કે યાર. કર્યાનો ટાઈમ જોયો, બસ આવું જ છું. ત્યારના અમે પેલા મતલબ બટકાના ઘરની બહાર આવીને બેઠા છે. હા તો બસ 10 મિનિટ બે હું હા તો જલ્દી આવ યાર. તને ભાવેશ એવું નહીં લાગતું મીઠલો બહુ ગવંડી છે? અરે ગાંડા એવું કઈ ના હોય. ગમે એવો તો આપણો મિત્ર છે. ગમે એવો તો એ ગવંડી એક નંબરનો આખો દાડો મને ખીજાય કરતો હોય. અરે યાર એવું બધું તું ભાઈબંધીમાં બધું ચાલ્યા કરે. આખો દાડો તને ખબર નહીં મારી હટાવ તો કરે. તું પણ એને હટાવ ને. શું કામ નથી હટાવતો? એ મારી હટાવે મને નહીં ગમતું. અરે ચાલ છોડ એ બધું. હવે તું બીજી વાત કર. એ બધું છોડી દે. જગ્યા કેવી આમ ફરવાની? જગ્યા તો એકદમ બેસ્ટ છે. તારા માટે તો બહુ સરસ છે. ઓમ ઓલું છે ઓલું શું ઓલું શું? ઓલું ઓમ પણ નામ બોલ ને ગાંડા. ઓલું યાચકો. બધું જ એમ સીધું બોલ ને. આમ શું કઈ હા એટલે ઓલું ઓમ નહીં ખાતા આપણે. ઓમ હા ચાલ એ બધું જ છે. તું શું કામ કરે છે? પછી ઓલું છે ઓમ બેહી ઓમ લઈએ. અરે ગાંડા ત્યાં આખો બગીચો જ છે. મજા આવશે ને? તા લાડો પાલ નીકળ્યો. અરે આ આવે છે યાર સામે. શું કામ મગજ ઉપર લોન લેયા કરે છે? હા ભાવેશ. હા ભાઈ. કેમ છે બટકા?
અરે તારો આ ટાઈમ છે યાર, કેમનો તું મતલબ 1 કલાકથી અહીંયા વેટ કરીએ છે. અલા પણ કપડા મારા પેક કરતો એટલે થોડું મોડું થઈ ગયું. તો આગી તારી ગાડી ને બાઈક બટકા કમન નહીં કરતો પણ વભર આજે હું તમારા બેના જેમ દેશીમાં આવ્યો હું. અહીં પડી ઘેર ફોર પડી છે, વન્નાએ પડી છે, સ્કોર્પિયો પડી છે, બધી પડી છે, પણ મારે આજે રિક્ષામાં અને ઇક્કોમાં જવું છે, દેશીમાં. તો તારે લઈને ના આવાય. પણ મારા પર્સનલ રીતે આખું અલગ રીતે મારે જવું હોય એ ગામમાં મારા. દેખો તો એટલે ગમન ઉતારે છે. અરે યાર એવું ઘમંડ બમંડ નો આવે એમાં. હવે મારી વાત સાચી છે ખોટી છે કે? વાત સાચી છે, એની પાસે ભલે ગમે એ હોય, આપણે એનાથી મતલબ નથી, આપણે અત્યારે ફરવા જવાનું છે. હું અનુભવ નહીં કરતો, કમન નહીં કરતો, પણ હું અરે તારી છોડ સંગત નહીં યાર, આવીશ. તું એની સાથે બકબક મત કર. સારું ચાલ થેલો લેજે, મોડું થાય. અને તારો પેલો ભાઈ કોણ આવવાનું છે લેવા આપણે? અહીં આવતી રસ્તામાં જ છે ચાલ. અરે હા જાનું, હું ધંધો કરવા આવ્યો છું બેટા. એ બેટા ધંધો નહીં કરું તો પછી ખાઈશું હું જાનું? હા પછી તને ફરવા બરવા લઈ કઈ રીતે જઈ? એવું નહીં જાનું, ધંધો કરે તો કોક 2 પૈસા ભારે. હા કાલ તો જ્યાં તા આપણે કોકરિયા, તને નતો લઈ ગયો? હા ચકા આટલો મહિનો ખાલી એક હપ્તો ભરાઈ જવા દે, પછી તને ટૂર ઉપર લોબુ આમ દૂર દૂર જઈશું. તો જાનુ આઈ લવ યુ બકા મૂકજે. ધંધાના ટાઈમે જાનુ એ રન કરે છે. આ રિક્ષા લાયા જાનુના વાતો કરવામાં ધંધા થતા નહીં. રિક્ષા ચકાચક થવા દે, મારી માની સોગન સ્પેશિયલ વર્ધી આવી જાય તો હા રોણી છે આપણી રોણી. વર્ધી વાળા કોઈ દેખાતા નહીં. જે તઈ બંકા આવી રહ્યા છે, સ્પેશિયલ વર્ધી લાગે છે. ખેલા પેલા ઉપાડીને ચોક જવાનું લે, ચકાચક કરવા દે. ચોક આપણી રિક્ષા જોઈને હોય આવે તો હા આવી રે. હા વાહ ભાઈ વાહ. હવે છો ગાડી વાળો ફોન કર્યો. અરે તારે યાર હરેક વાર અમે ગઈ વખતે માઉન્ટ આબુમાં આજ દખા કર્યા હતા ને અત્યારે આજ દખા કરી. આ તો ઉપર હું ફોન કર્યો એ કે આ દર વખતે તો ફેરા મારે જ છે. પેલા ફોનથી રાખ કે. હેલો હા કાકા હજી આયા નહીં તમે? સાહેબ મારી માની સોગન આવતો તો પંચાયત પડ્યું સાહેબ. તમારું ભલું કરે કાકા. મારે જવાનું હતું સુજલપુર ગામ. સાહેબ મારાથી નહીં અવાય, તમે બીજી ગાડી કરાવી લો. સારું ચલો મૂકો. એ સારું. ફોને ના પાડે. સાંભળને તું સામે રિક્ષા શું કામ પડી છે એને આ વાત કરીએ, ચાલ ને. સારું વાંધો નહીં, રિક્ષા તો કર. આ બકાનું બળેકા લઈને આવું. એક આ તો ગોમની ભૂખવણ હ. અરે યાર જવા દે ને, જા તું જા. સારું જજે ને એને જવા દે. ખબર હા રિક્ષામાં જે ભાડું થતું હશે એ આપણે આપી દેવાનું, આપણે મોજ કરતા કરતા જવાનું. બરાબર, આમાં છેલ્લે રિક્ષા જ નસીબમાં હોય. તું એ મેળા ના માર ઓય રિક્ષા વાળા કે ગયેલા. સાહેબ હા વર્ધી આવી, વર્ધી મારી માની તો બોલો સાહેબ. કાકા જવાનું એ હોય. કાકા જેવો લાગુ છું, મોઢું સંભાળીને બોલ. હજુ તો ઉંમર મારી નેની રા તો શરીર વધી ગયું. તમે વધી ગયા. હારું બોલો શું હતું? અમારે કાકા જવાનું હોય સિંગલપુર ગોમો. કયું ગામ? સિંગલપુર ગોમનું. સિંગલપુર શું આવ્યું? શું નામ હતું લા? અરે યાર સિંગલપુર નથી, સુજલપુર. આ શું કામ સુજલ. ઊંધું કહું તને? સુજાનપુર. હા સુજાનપુર નકશામ જોયું ચોવાયું કેટલા કિલોમીટર ખબર છે તે નેહરી પડ્યા છો? એ તો ખબર 550. હવે તે હારી પહોંચો ભટભટીઓ લઈને જવાનું હવે જે થતું તમારું લઈ લેજો. સ્પેશિયલ સ્પેશિયલ આવા જવાનું તો ખાલી સોરી મેળવાની હે. છોડી મેળવાની. મારી મારી સોગન વર્ધી તો બહુ મોટી મળી છે. સોરી મેળવાની જવાનું આવવાનું રોકાવાનું ના રોકા ને તમે મૂકીને આવતું રહેવાનું. તો એમ કહો કે સોરી મેળવાની પછી લેવા આવું. તમારે આવવાનું થાય એટલે તમે મને ફોન કરશો પછી લેવા આવું એમ? અરે યાર એ બધું નથી કરવું, તમે ખાલી મૂકી જાઓ ને એક વાર. એવું છે? એક કામ કરો, સ્પેશિયલ વર્ધી આપી છે ને 560 કિલોમીટર થાય, ગૂગલમાં મેં ચેક કર્યું હતું. એક કામ કરશો 500 રિટર્ન મારે પાડું 500 1100 કિલોમીટર થાય 15,000 રૂપિયા થશે. અરે યાર એટલા બધા તો થોડી હોતા હશે. અલા ઓ બંને હા, ખબર હતી ઓકા જાને સ્પેશિયલ કરવાને કરે. 50 17 આલી 2000 વધારે આલી તમે હેડો ખાલી. શું વાત કરો? હા
માર નાખ્યા 17,000 આલજો 17 આલી. અરે યાર છોડને એટલા બધા થોડી આપવાના હોય. અરે અહીંયા ખબર નહીં તો ખાડા ઘડિયા વાળા રોજ છે ને રાતે બધું ભયાનક છે તો હું બેઠો હું તને ખબર તો હું પૈસા વાળો. અરે મનીષ વગર સુજાનપુરની અમને ખબર નહીં શિખર ચોથી આયા સુજાનપુર એટલે ખૂની બંગલા ભૂતોના અડ્ડા છે આપણે તો જો કે માતાજી નોમ લઈને જતા રહેશું પણ આ લોકોનું શું થશે આપણે રૂપિયા કમાવાથી કાકા મતલબ બાકી રહ્યા હો આમાં કાકા. ચાલો નથી નહીં રહ્યો આ તો નકશો જોતો હતો કે ચોહી ચો આવવાનું બેસો એનો બે જ જણજો હમણાં કઈ દેખાડતો છે પેલો ત્રીજો આવા પડેકા લેવા જોઈએ. પરીકા લેવા આ આગળ તમારા પરીકા ને બરીકા બધું પેક કરાવું મારી માની સોગન પેસ્ટલમાં ઘીસા હું મારા જાનું ફોન કરી દઉં અરે યાર મોડું થાય છે. અરે મારો માર જાનું કેવું પર ફોન આવજો હાલો. માર જેવો જ છે ફોન કાલ જ દીધો. રિંગ વાગી હા જાનુ આ જાનુ બકા હોભરો સ્પેશિયલ વર્ધી મળી છે 3 દારાની અરે બંધા 15,000 ની વર્ધી છે બોલ ને 17 આલે છે ફટાફટ આવું જાનું પછી 2 દારા આપણે ફરવા જઈશું અરે ગોવા લઈ જવું વાત કરે 17,000 માં સારું યાર જાનુ બાય કલાકે ફોન કરતો રહે સાહેબ પતિજી લો નંબર ડિલીટ મારી દે ને. ના સાહેબ રસ્તામાં આવો તો ફોન રાખો નંબર પડીકા આન તે લેવા જાય છે. એટલે ખાવું પડે અરે તું ઘરેથી જમ્યા વગર નીકળ્યો તો ઓવે હમણાં તે ફોન કશું ભાઈ કે હું ભાઈ 5 મિનિટમાં મતલબ જમીન આવું છું તો તે પાછું હવે પાછા પડીકા ને આ શું છે યાર. તો તમે બે લડો શું કરે? અરે તું બેસતી યાર. જઈ જા અરે સાહેબ હા. આવડા નેના છોકરા ના બોલાય આટલું બધું હું સાહેબ તમે મંડ્યા છો પેલા કાકા રોજના પડેકા જેટલા કઈ પૂછો એને. આ એ તો બરાબર છે સાહેબ મારા એક વિચાર આવ્યો છે હા. આ સુજલપુર આટલા બધા 560 કિલોમીટર સાહેબ અત્યારે સ્પેશિયલ રિક્ષા કરીને જવાનું કોઈ કારણ સાહેબ કાકા કારણ તો કોઈ છે નહીં પણ મારા દાદાના પપ્પાની જમીન એ પડી છે. તમારા બાપ દાદાની જમીન તો પડી છે ઓહ સુજાનપુરમાં સુજલપુરમાં. ઓહો સાહેબ એક બીજી વાત કહું બોલો બોલો. તમારા બાપ દાદા આટલા રજવાડા વખતના મહેલો તાજમહેલ ને તમે બોલી રહ્યા છો હા. તો મને એક વિચાર આવ્યો કે આટલા રૂપિયા વાળા છો તે ગાડી બાડી કોઈ છે આ રિક્ષામાં આવો છો એટલે થોડો ડાઉટ પડ્યો મને કાકા એમાં એવું કઈ નથી. હું કોઈ ગમન નહીં કરતો. મારા ઘેર ગાડી પણ છે, 4 વ્હીલ પણ છે. પણ મારા જે મિત્રો ને 2 જણા હા. એ 2 જણા થોડા ગરીબ એટલે હું એમના જેવો બનીને આવ્યો છું. બોલો આ ગમન જ કરે એક નંબર ગમન તો કરતો હશે ભાઈ રૂપિયો તો ગમન કરો તમે હા બોલો બોલો આ ના આવ્યો અરે યાર તમે બેસો ને યાર ખોટા હમણાં 2 જણા લડી પડશો. અરે સાહેબ પણ કેટલા દિવસ રહેવાનું હતું હવે રહેવાનું તો 5-6 દાડા. 500 દાડા એટલે કોઈ કોમ બોમ ચાલુ કર્યું છે તો ના કોમ તો નથી પણ મારા પપ્પા એ મને મોકલ્યો કે જમીન દેખતો હોય કેવી છે, બરાબર ને તને યોગ્ય લાગે કે નહીં લાગતી ઓહો જમીન જોવા મોકલ્યા એટલે અમે 3 જણા જઈએ. મારી માની રોગન સુજાલપુર ગામનું નામ વાપરીને તો હવા ટાઈટ થઈ ગઈ છે કોઈ એક રાત રોકાવાય એવું નહીં ના 4-5 દાડા રહેવાની વાતો કરો છો એવા જોઈએ આપણે તો મૂકીને આવતું જ રહેવું હક જેવો રસ્તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ દિલો બુજાગર કાકા ચૂપચાપ બોલ્યા વગર બેસજો. મને તો બીક લાગે અરે યાર તું નાટક નહીં કર. આગળ હું આવશે એ તો હું જ જોવાનું છું ભયાનક રસ્તો આવશે આગળ. કાકા મને એવું તો પડદા જેવું લાગે છે. એ તો અરે યાર બેસ ને તું. લાઈટ આ રસ્તો જલ્દી પાર થઈ જાય